ઉત્તરાણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ફૂડ સેફટી વિભાગ સાથે સંયુક્ત કાર્યવાહી કરવામાં આવી હતી। આ કામગીરી દરમિયાન ઉમરા વેલંજા અવસર પ્લાઝા ખાતે આવેલ દુકાન નંબર 106 તથા 108માંથી શંકાસ્પદ ઘી બનાવવામાં આવતું હોવાનું જાણવા મળ્યું હતું। આ અંગે તપાસ દરમિયાન પોલીસ સ્ટાફમાં નિહાર ભરતભાઈ મોવરિયા હાજર મળી આવ્યા હતા તથા પિયુષ વિઠ્ઠલભાઈ સાંગાણી હાલ હાજર ન મળતા તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। मौका पर तपास करता श्री सहजानंद गाय घी तथा श्री गजानंद गाय घी नामे प्लास्टिकना नाना मोटा डब्बा में भरेल कुल 1228 नंग डब्बाओं मळ्या हता, जेमां अंदाजे कुल 5838.800 लीटर शंकास्पद घी भरेल हतुं। आ घीनी अंदाजित कुल किंमत ₹3,50,280 थाय छे। તે ઉપરાંત શંકાસ્પદ ઘી બનાવવામાં ઉપયોગી વિવિધ સાધન સામગ્રી પણ મળી આવી હતી, જેમાં જેમિની સોયાબીન તેલના ડબ્બા, જેમિની ડાલડા ઘીના ડબ્બા, હીટિંગ મશીન, સીલિંગ મશીન, મોટું તપેલું, સગડી, ગેસ બોટલ, વજન કાંટો, તાવેથો, સ્કાય આઈ કેરેટ કલરની બોટલ, ઘી એસેન્સની બોટલ, થર્મોમીટર તથા 20 mlનું માપ્યું વગેરેનો સમાવેશ થાય છે। આ સાધન સામગ્રીની કુલ કિંમત ₹1,44,660 ગણવામાં આવે છે। આ મુજબ કુલ ₹4,94,940 જેટલી કિંમતનો મુદ્દામાલ ફૂડ સેફટી અધિકારીઓ દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। મળેલ મુદ્દામાલમાંથી નમૂનાઓ લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ઉત્તરાણ પોલીસ સ્ટેશન તથા ફૂડ સેફટી વિભાગ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે।